12 સુધીમાં અને 8, 9 ને 10માં રાત્રિના ભાગમાં, સવારના ભાગમાં અને સાંજના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટશે. રાત્રિના ભાગમાં તો ઘણું તાપમાન ઘટવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગમાં તો ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે અને 15-16 તારીખથી જે ન્યૂનતમ તાપમાન વધી શકે છે. તો વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા રહેશે. કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા, ઊભા પાકોમાં વધુ નુકસાનની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 19 અને 20 ફેબ્રુઆરી બાદ કૃષિ પાકનું વાવેતર કરી શકાશે. હવે ધીરે ધીરે વાદળોનું પ્રમાણ વધશે અને વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. લગભગ કોઈ જીરા જેવા પાકોમાં કે પાછોતેર પાકોમાં રોગની જરા સંભાવના વધુ રહી શકે છે. પરંતુ મોટાભાગના પાકો જે છે એ હવે 19-20 ફેબ્રુઆરી પછી રવિ પાકોનું વાવેતર થશે. ઉત્તરાખંડમાં હાલ હિમવર્ષા થઈ રહી છે, ત્યારે કેદારનાથમાં એક સાધુ ખુલ્લા પગે બરફમાં ચાલતા દેખાઈ રહ્યા છે. અત્યંત ઠંડી અને માઇનસ તાપમાન વચ્ચે સાધુ લલિત મહારાજ ખુલ્લા પગે દેખાયા. લલિત સાધુના આશ્રમમાંથી કોઈ પણ ભૂખ્યા પરત નથી ફરતા. દેશના અનેક ભાગોમાંથી આવતા સંતોને લલિત મહારાજ પોતાના આશ્રમમાં આશ્રય આપે છે અને લલિત સાધુ સિવાય 6 અન્ય સાધુઓ પણ કેદારનાથમાં તપસ્યા કરી રહ્યા છે. વડોદરા શિક્ષણ સમિતિની 20 શાળાના ઓરડા જર્જરિત છે. વીએમસીએ પોતાની જ શાળાઓને નોટિસ આપી છે. જર્જરિત બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા માટે જણાવ્યું છે. વીએમસીએ વૈકલ્પિક વ્યવસ્થા પહેલા આ નોટિસ ફટકારી છે. શાળા ખાલી કરવાનો આજે છેલ્લો દિવસ છે. હવે બાળકોને ક્યાં બેસાડવા એક મોટો સવાલ થઈ પડ્યો છે. હજારો બાળકોને જીવન સાથે થઈ રહ્યો છે ખેલવાડ. હરણી બોટકાંડ જેવી દુર્ઘટનામાંથી કોઈ શીખ નથી લીધી. સમગ્ર મામલે કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. શિક્ષણ સમિતિ પાસે એટલું ફંડ નથી કે નવા ઓરડા બનાવી શકે. જીવનના જોખમે બાળકોને શાળામાં અભ્યાસ કરાવાઈ રહ્યો છે. કોઈ હોનારત થશે તો જવાબદાર કોણ રહેશે? તો શિક્ષણ સમિતિની 20 શાળાઓ એવી છે કે જેના ઓરડા જર્જરિત છે. મનપાએ નોટિસ ફટકારી છે કે આ જર્જરિત ઓરડાઓ બંધ કરવામાં આવે. સવાલ એ છે કે 20 શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ ગયું. શું તેમને અન્યત્ર ખસેડવામાં આવશે? આ અંગેનો કોઈ નિર્ણય લેવાયો છે કે કેમ? આખરે શા માટે નથી કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા? વૈકલ્પિક વ્યવસ્થા પહેલા શાળા બંધ કરવાની આ નોટિસ અનેક સવાલ ઉભા કરી રહી છે. આ કેવી બેદરકારી છે? જો શાળાઓ બંધ થશે તો વિદ્યાર્થીઓ ક્યાં બેસશે? એમને ક્યાંય શાળામાં અભ્યાસ કરવાનો રહેશે તેની કોઈ જ વ્યવસ્થા નથી. જર્જરિત ઓરડાની સમયસર મરામત કેમ ના કરાઈ? શું મરામત કરવા માટે તંત્ર પાસે પૈસા નથી? શિક્ષણ સમિતિ કહે છે કે તેમની પાસે ફંડ નથી. તો શું મહાનગરપાલિકા પાસે પણ ફંડ નથી? શાળા બંધ થશે તો વિદ્યાર્થીઓ ક્યાં બેસશે? આ એક મોટો સવાલ છે. આ મનપાની એક પોલ અહીંયા ખુલ્લી પડી છે. વડોદરામાં જે 20 શાળાઓ જર્જરિત છે તેને નોટિસ તો આપી દીધી કે ભાઈ બંધ કરી દો, પરંતુ બંધ કરશે તો આ વિદ્યાર્થીઓ કઈ શાળામાં જશે, અભ્યાસ ક્યાં કરશે તેની કોઈ જ વ્યવસ્થા નથી. આ સ્થિતિ છે મનપાની. તો મનપાની આ એક પોલ ખુલ્લી પડી ગઈ છે. હજારો બાળકોના શિક્ષણ સાથે મોટા ચેડા થઈ રહ્યા છે. વડોદરા મનપાની ઘોર બેદરકારી. કારણ કે મનપા સંચાલિત શિક્ષણ સમિતિની જે શાળાઓ છે આ શાળાઓના ઓરડા એટલા જર્જરિત છે કે મનપાએ ખુદ આ શાળાઓને બંધ કરવાની નોટિસ આપી છે અને અહીંયા અભ્યાસ ન કરવાની નોટિસ આપી છે. હાલ ફોન લાઈન પર વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવત જોડાયા છે. અમીબેન, મનપાની એક તરફ નોટિસ છે કે જર્જરિત શાળાઓ બંધ કરી દેવી અને બીજી તરફ આ બાળકો ક્યાં ભણશે તેની કોઈ વ્યવસ્થા નહીં. આ કયા પ્રકારનો વહીવટ? શું કહેશો? શિક્ષણ સમિતિની શાળાઓ એટલે વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત શાળાઓ. એની નિભાવણીની સંપૂર્ણ જવાબદારી મહાનગર સેવા સદનની હોય તો સેવા સદને કોણે નોટિસ આપી? પોતાની જાતને નોટિસ આપી. સવાલ એ થાય છે કે જ્યારે તમને મેન્ટેનન્સ કરવાની જવાબદારી સુધી શાળા જર્જરિત થઈ ગઈ ત્યાં સુધી મેન્ટેન કેમ ના કરી? આની રિસ્પોન્સિબિલિટી કોની હતી? એમાં બાળકોનો શું વાંક? અને આજે એક્ઝામ વખતે તમે લગભગ 10,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ રીતે અંધકારમય રીતે ડિસિઝન લો
તો આ યોગ્ય ના કહેવાય. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી બી આજ મહાનગર સેવા સદનની છે. કોઈ બી સંજોગમાં વડોદરા મહાનગરપાલિકા એની જવાબદારીમાંથી છટકે નહીં. આ તો એવું ફલિત થાય છે કે પોતાની જવાબદારીમાંથી કાલ ઉઠીને ના કરે નારાયણ કોઈ એક્સિડન્ટ થાય તો કોર્પોરેશનના અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકવા માટે આ નોટિસ આપી હોય એવું દેખાઈ રહ્યું છે. બાકી તમે જોશો તો આ બધું સ્ટાર્ટ થયું બોટકાંડ પછી. બોટકાંડમાં કોર્પોરેશનની બેદરકારી સામે આવી. હજી સુધી જવાબદાર અધિકારીઓ સામે પગલાં નથી લીધા અને હવે પોતાની જાત બચાવવા અધિકારીઓ તમામ જગ્યાએ ફાયર સેફટી ને બધી નોટિસીસ આપીને બંધ કરાવે છે. ત્યાં તો એવું થયું કે એક વાહન ચાલકનો એક્સિડન્ટ થયો તો તમામ વાહનો બંધ કરી દેવા. આ રીતના તગલકી ડિસિઝન્સ બી ના લેવાય. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ રીતે બાળકોને સ્કૂલો બંધ ના કરી શકાય અને બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે ને જે જવાબદાર અધિકારીઓ હતા જેને નિભાવણી કરવાની હતી એ લોકો પર કાર્યવાહી થવી જોઈએ એવું અમે માનીએ છીએ. અમીબેન, જે રીતે શિક્ષણ સમિતિ કહે છે કે અમારી પાસે ફંડ નથી, પ્રાથમિક દ્રષ્ટિએ આમાં ફંડની જવાબદારી શિક્ષણ સમિતિની હોય છે કે મહાનગરપાલિકાની હોય છે કે પછી સભામાં એ બજેટ મંજૂર થતું હોય છે, શું હોય છે? સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત દરેક શાળાઓ પાસે ફંડ હોય છે. મહાનગર સેવા સદન બી પોતાના જ બાળકો માટે ફંડ ના ફાળવે એવી તો વડોદરા મહાનગર સેવા સદનની હાલત નથી. અને આ જવાબદારી તો વર્ષોથી હતી, જર્જરિત થઈ ત્યાં સુધી શાળાના શિક્ષકોને ખબર નહોતી, આચાર્યોને ખબર નહોતી કે અમારી પાસે ફંડ નથી. આચાર્યોએ જો માંગણી કરી હોય તો એના પુરાવા આપે તો પછી જેને મેન્ટેન કરવાનું હતું એમને કેમ નથી કર્યું, આજ સુધી સભામાં ધ્યાન કેમ નથી દોર્યું એની વાત છે. આ દરેક સભાસદે બી આ વાતે પત્ર લખ્યા છે, અમે પોતે બી પત્ર લખ્યા છે, અવારનવાર મીડિયામાં બી આ સ્કૂલો બતાવી છે. પણ જી અમીબેન, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત પણ મારી સાથે જોડાયા છે. હાર્દિક, વડોદરાની 20 શાળાઓને નોટિસ આપી દીધી, ચલો જર્જરિત છે એટલે નોટિસ આપી કે ઉતારી લેવી જોઈએ, પરંતુ જે બાળકો ભણે છે એની વ્યવસ્થા કોણ કરશે, કઈ રીતે થશે એની કોઈ સૂચના નહીં? કેમ મહાનગરપાલિકાના કોઈ અધિકારી બોલતા નથી? બિલકુલથી પંકજ, જો સમગ્ર મામલે વાત કરીએ તો નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી છટકી જવું એ વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમની હવે ફિતરત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હવે વાત કરવામાં આવે તો ભણશે ગુજરાતને આગળ વધશે ગુજરાતના જે દાવા છે માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે તમે તમારી ટીવી સ્ક્રીન પર આ જર્જરિત ઇમારત છે તેની દશા તો જુઓ. શું આ રીતે ભણશે ગુજરાતને, આ રીતે આગળ વધશે ગુજરાત? પંકજ, બીજી વાત કરીએ તો આ જે બાળકો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ કોઈ અમીર બાપની ઓલાદો નથી કે હાઈફાઈ એસીવાળી શાળામાં ભણે અને પોતાનું ભવિષ્ય જે છે તે ઉજ્જવળ બનાવે. આ બિચારા ગરીબ ઘરના બાળકો છે, તેમના જે માતા પિતા છે તે કાળી મજૂરી કરીને જેમ તેમ કરીને આ બાળકોને ભણાવતા હોય છે. ત્યારે સામાન્ય રીતે વાત કરીએ તો જ્યારે કોઈ વાલી હોય પોતાના બાળકને શાળાએ મોકલે ત્યારે તેને ખુશી થતી હોય કે ચલો મારું બાળક શાળાએ જઈ રહ્યું છે અને ભણી ગણીને કંઈક મોટો માણસ બનશે. પરંતુ અહીંયા ભણતા જે બાળકો છે તેમના વાલીઓને ખુશીને બદલે ચિંતા થાય છે કે શાળાએ ગયેલું મારું બાળક જે છે તે સહી સલામત ઘરે પાછું આવશે કે કેમ. ત્યારે બીજી વાત કરીએ પંકજ, તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે ઇમારતો છે લગભગ 20થી વધુ ઇમારતો છે તેમને નોટિસ આપી દેવાય અને જર્જરિત ઇમારત છે તેનો ઉપયોગ કરવો નહીં તેવી સૂચના આપી દેવાય. પરંતુ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે એટલું ફંડ નથી અથવા તો જે સમય મર્યાદા આપી હતી એટલે કે 5 દિવસનો સમય આપ્યો હતો તો 5 દિવસમાં હજારો બાળકો એટલે 10,000થી વધુ જે બાળકો છે વિદ્યાર્થીઓ છે તેમને અન્ય કઈ જગ્યા પર શિફ્ટ કરવા તે સૌથી મોટો પ્રશ્ન જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. બીજી વાત કરીએ પંકજ તો આ નાના નાના ભૂલકાઓ છે એમને એક સ્થળેથી બીજા સ્થળે જ્યારે સ્થળાંતરિત કરવામાં આવે ત્યારે તેમના માનસ પર અસર થતી હોય છે. બાળકોને પોતાના ભવિષ્યની ચિંતા થતી હોય છે કે હવે અમે કઈ શાળામાં ભણીશું. ત્યારે વોર્ડ કક્ષાએ પર વડોદરા મહાનગરપાલિકામાં જે શાળાઓ છે તેની દર વર્ષે જાળવણી માટેની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ પાલિકાના સત્તાધીશોને ગરીબ ઘરના બાળકોને ભણાવવામાં બિલકુલ રસ ન હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક, અહીંયા સવાલ એ છે કે શિક્ષણ સમિતિએ કહ્યું છે કે અમારી પાસે ફંડ નથી. આ અંગે વડોદરાના મેયરનું શું કહેવું છે? મેયર કેમ બહાર નીકળતા નથી, આ મામલે બોલતા નથી? બિલકુલથી પંકજ, વાત કરવામાં આવે તો જ્યારે મેયર સાથે વાત કરવામાં આવે તો મેયર કોઈનું કોઈ બહાનું આગળ ધરી દેતા હોય છે. વડોદરા મહાનગરપાલિકામાં એક પ્રથા થઈ ગઈ છે કે થઈ જશે, કરી લઈશું, જોઈ લઈશું, પરંતુ એ કંઈ જોવાતું નથી, કંઈ થતું નથી અને વેદના જે છે તે વેઠવી પડતી હોય છે સામાન્ય નાગરિકોએ. ત્યારે આ કિસ્સામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વડોદરા મહાનગરપાલિકાએ અગાઉથી આ જે શાળાઓ છે તેની તકેદારી રાખવાની જરૂર હતી, કારણ કે એવું તો છે નહીં કે હરની બોટકાંડ થયો ત્યારબાદ રાતોરાત આ જે શાળાઓ છે તેની દુર્દશા થઈ ગઈ. વર્ષોથી જે વાલીઓ છે અને જે રાજકારણીઓ છે, વિપક્ષ છે, તે બૂમો પાડતો આવ્યું છે કે શાળાઓની જાળવણી કરો, કારણ કે બાળકોના ભવિષ્યનો અને જીવનો બંનેનો સવાલ છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને ફક્ત ને ફક્ત મલાઈ કમાવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. પંકજ જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો આ સ્થિતિ છે વડોદરામાં શાળાઓની, ખાસ તો સરકારી શાળાઓ જે પ્રાથમિક શિક્ષણ સમિતિના અંડરમાં મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ છે. 20 શાળાઓને નોટિસ તો આપી દીધી, પરંતુ અહીંના બાળકો ક્યાં જશે ભણવા એની કોઈ જ વ્યવસ્થા નથી. શિક્ષણ વિભાગે હવે અહીંયા હસ્તક્ષેપ કરવાની જરૂર છે. જેવી અમને મૌખિક સૂચના મળી છે તરત જ અમે એસએમસી મીટિંગ કરી છે, વાલીઓને જાણ પણ કરી છે. ઓછામાં ઓછી 25 થી 30 વાલીઓ હાજર રહ્યા હતા તેમનું રોજનું કામ મૂકીને, અને અમારા માટે અહીંયા બાળકો માટે અમારા માટે હાજર રહીને તરત જ એમને અમે જાણ કરી હતી કે આ રીતનું અમારું પ્લાનિંગ છે અને આગામી 1-2 દિવસમાં આપણે શાળા શિફ્ટ કરી લઈશું. વ્યવસ્થા એવું છે કે આપણે ત્યાં જે એક શાળા અમુક એવી છે કે જ્યાં એક પાડીએ બેસે છે અને ત્યાંની નજીક પડે, વિદ્યાર્થીઓને બહુ દૂર ના જવું પડે. નજીકની જ આપણી કોર્પોરેશનની શાળા છે એમાં પાડી પદ્ધતિ કરીને આપણે બેસાડવાની કોશિશ કરીએ છીએ. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લગભગ 20 જેટલી શાળા છે તે જર્જરિત હાલતમાં છે. હરની હોળી દુર્ઘટના બની ત્યારબાદ આ જે તમામ શાળાઓ છે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી પાલિકા દ્વારા. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાએ આ જે શાળાઓ છે તેમને નોટિસ ફટકારીને બિલ્ડિંગનો ઉપયોગ જે છે તે બંધ કરવા માટે જણાવ્યું હતું. નોટિસની જે સમય મર્યાદા છે તે પૂરી થઈ ગઈ છે, તેમ છતાં જીવના જોખમે બાળકો જે છે આ જ શાળામાં અભ્યાસ કરતા હોય તેવા દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે. એટલે આ જર્જરિત ઇમારતમાં ભણતા બાળકો સાથે કોઈ જાતની હોનારત થાય તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઊભો થઈ રહ્યો છે. બીજી વાત કરવામાં આવે તો શિક્ષણ સમિતિ પાસે કોઈ વિકલ્પ ન હોવાથી બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે અને શિક્ષકો પણ બાળકોને આ જર્જરિત ઇમારતમાં ભણવા માટે મજબૂર બન્યા છે. વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે આ શાળાઓનું સમારકામ કરવામાં આવે, પરંતુ પાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમને આ શાળાની જે સમારકામ છે તેની જવાબદારીમાંથી છટકબારી શોધી કાઢી અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેને નોટિસ ફટકારીને બિલ્ડિંગનો ઉપયોગ જે છે તે ન કરવા માટે સૂચના આપી દીધી. ત્યારે હજારો બાળકોના જીવ જે છે તે આ જર્જરિત ઇમારતોના કારણે જોખમમાં મુકાયા છે. તો બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો સમગ્ર મામલે જે છે તે વડોદરા શહેરનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલામાં વહેલી તકે આ જે તમામ શાળાઓ છે તેમનું સમારકામ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે જે છે તે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.